માં જ્યાં ક્રાઇસ્ટ ચર્ચ શહેરમાં અલનૂર મસ્જિદ પર કેટલાક અસામાજિક તત્વો ઘૂસી આવ્યા અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું। આ અંધાધૂંધ ફાયરિંગમાં 40ના મોત થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। 50 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। એક મહિલા સહિત 4 શંકાસ્પદની અટકાયત કરવામાં આવી છે। એક મહિલા અને 4 શંકાસ્પદની અટકાયત કરવામાં આવી છે। અલનૂર અને લિનવુડ મસ્જિદમાં 50થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું। ક્રાઇસ્ટ ચર્ચ શહેરમાં આવેલી મસ્જિદમાં અંધાધૂંધ ફાયરિંગમાં 40 લોકોના મોત થયા છે। અલનૂર મસ્જિદમાં 2 અજાણ્યા શખ્સોએ 50 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં 40 લોકોના મોત થયા, જ્યારે 20 લોકો ગંભીર રીતે ઘવાયા છે, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ વાત તો એ છે કે આ હુમલો જે કરવામાં આવ્યો, ફાયરિંગ કરવામાં આવ્યું, તે સમયે મસ્જિદમાં બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ પણ હાજર હતી, જેઓ સુરક્ષિત છે। બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના ક્રિકેટરે આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી અને સાથે એ પણ જણાવ્યું કે તેઓ બાલ બચી ગયા, પરંતુ હજુ પણ ભયના આઘાતમાં છે। તો ન્યૂઝીલેન્ડમાં મસ્જિદમાં જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જાણકારી એ પણ પ્રાપ્ત થઈ છે કે જે ફાયરિંગ કરવામાં આવ્યું તે સમયે ગોળીબાર કરનાર શખ્સ જેણે મેનિફેસ્ટો ઉડાવ્યો હતો અને ત્યારબાદ લાઈવ સ્ટ્રીમિંગ પણ કર્યું હતું।